પત્રકારો એક પછી એક કમિશનરને આકરા સવાલો પૂછી રહ્યા હતા અને કમિશનર પણ જવાબો ગોળ ગોળ આપતા લાલ ચોળ થતા દેખાઈ રહ્યા હતા. વિગતવાર વાત કરવી છે જે પ્રકારે 100થી વધારે મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને આ મામલે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. સુરતના નાસિરનગરમાં જે પ્રકારે 100થી વધારે મકાનો તોડી પાડવામાં આવે છે અને આ મામલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિનુ મોરડિયા સવાલો વહીવટી તંત્રના સામે ઊભા કરે છે અને આ મામલે પત્રકારો જ્યારે અધિકારીઓને સવાલો પૂછે છે તે સમયે અધિકારીઓ ત્યાંથી ભાગે છે, તેમના ચેમ્બરો બંધ કરી દે છે અને આ મામલો હવે દિવસે ને દિવસે તૂલ પકડી રહ્યો છે. તેની વિગતો પણ ગાંધીનગર સુધી માંગી લેવામાં આવી છે અને જ્યારે પત્રકારો આ કમિશનરને એક પછી એક સવાલો પૂછતા હતા કે આ ડિમોલેશન વાસ્તવિક રૂપે થયું છે કે નથી થયું, કોર્પોરેશને કર્યું છે અને કોણ છે તેના માટે જવાબદાર, કોને ફાયદો કરવા માટે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે, ત્યાર પછી જ્યારે આ કમિશનરને સવાલોનો સામનો કરવો પડે છે ત્યાર પછી તે ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે. સર, નાસિરનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે કે નહીં? નાસિરનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા, એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું મને નથી ખબર. સર, ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે, તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ અધિકારી આશિષ નાયકે ભૂતિયા ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે. શું કહેશો? તમારા હિસાબે ઇન્ટરવ્યુ આપ્યું છે? જે રિપોર્ટ આવે તો તમારા કેવા પર ઇન્ટરવ્યુ આપ્યું છે? મારા રિપોર્ટ એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે. એ તો ઝોન માટે એ જ કમિશનર કહેવાય. તો શું વાંધો છે? તો એને ક્યાંથી આ ડિમોલિશન વિશેની માહિતી મળી? તમારી પાસે નથી? એમને પૂછો, મને પણ રિપોર્ટ મળ્યું છે, એમને પણ રિપોર્ટ મળ્યું છે. સાહેબને પૂછ્યું છે સ્પોટ પર દેખાય છે તો શાના માટે તપાસનો ઢોંગ કરવામાં આવે છે? અધિકારીઓ દેખાય છે. વહીવટી પ્રક્રિયા કરવાનું હોય, અમે એક સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ, તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે. સાહેબ 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો. 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો. જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે. સર, ત્યાં નાસિરનગરના લોકો છે એમને નોટિસ આપવામાં આવી હતી સર? એ તપાસનો વિષય છે. સર, કયા મીડિયા વાળા પ્રેશર કરતા હતા? અધિકારી માનસિક બીમાર થઈ ગયા? કોઈ મીડિયાનો પ્રેશર નથી. અધિકારીઓ કહે છે મીડિયાનો આ તો ક્यों मीडिया की मत्तर ठोक रहा है? આ ડિમોલિશન સાહેબ છેલ્લે એક લાઈનમાં ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો. એસએનસીએ નથી કર્યું? એ તપાસનો વિષય છે. એના માટે તો સમિતિ બેઠાયેલું છે. અધિકારી છે અંદર, આપણા અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકો હાજરીમાં ડિમોલેશન થયું છે સાહેબ. તપાસ કરીએ તો જ સાચી અધિકારી જવાના છે તો કઈ રીતે તપાસ? એમને ટોપિક પૂછીને 12 દિવસ વીતી ગયા છે. તમારો એસએનસી નો લેટર પેજ છે પોલીસ પાસે. પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંડ્યો છે. કઈ રીતે સાહેબ તમે સર, કઈ રીતે એસએમસી નો લેટર પેજ છે પોલીસ પાસે? એસએમસી એક સરકારી કચેરી છે, નિયમો અને કાર્યપદ્ધતિ ચાલે અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિમાં એને તપાસ કરવાનું પદ્ધતિ છે. એ પદ્ધતિ જ આપણે કર્યું છે. બે દિવસ તપાસ સમિતિ બની ગઈ છે, શું કાર્યવાહી કરી? તપાસ સમિતિ એમનું કામ કરશે. સાહેબ, તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના 2 મુખડાઓ જોવા મળે છે. તમે કહેતા છો કે ડિમોલેશન નથી કર્યું અને આશિષ નાયક સાહેબ આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે. કોઈ કબૂલાત નથી. તમારી સોશિયલ મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે. અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે. ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી. શું કહેશો? લોકો હતા ને એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન. એ તપાસનો વિષય છે.
એક સેકન્ડ સવાલ એક જ સવાલ છે સાહેબ મારો કે જો ભૂતિયા ડેમોલિશનનું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસનું વિષયમાં જે સાચું હકીકત આવશે રેકોર્ડ મુજબ આવશે મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. સર, કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? તમારા એ ઝડપથી કરાવશું. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા ત્યાં? તપાસના દિવસો તો નક્કી હોય. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા હતા? એ મારી પાસે વિગત સાહેબ, મારી પાસે જે તમે રિપોર્ટ તમે કઈ જાણ જ નથી તો તમે ખાલી તપાસના નામે આટલું બધું સર, ચાલી બંને અધિકારી ત્યાં આપની જાણ બહાર જાય છે એજન્સી શંકાના ઘેરામાં છે અત્યાર સુધી શાંતિથી બંને મને 1 મિનિટ સાંભળો. થોડું સમરી કહી દઉં છું. હા આ સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે. 9 ઝોન કામ કરે છે. એની અંદર ડેપ્યુટી કમિશનર છે. ગેરકાયદેસર બાંધકામ આના ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો એમાં રોજે રોજ કામ થાય છે. આ બધું કમિશનરને પૂછી ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય. એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે. એ જવાબદારી હું નિભાવ્યું છે. 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર. જેમાં જેટલું સમય લગાવવાનું છે એ લગાવવાનું છે. આમાં કેટલો સમય સાહેબ? તમે અધિકારી તમારી સામે છે, પૂછવાનું બંને છે. અધિકારી સ્પોટ પર છે તેમ છતાં આપની જાણ બહાર ડિમોલેશન કરી દીધી છે. કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનો. સસ્પેન્શન શા માટે સાહેબ, આશીષ નાયક સર છે મીડિયા પર બ્લેમ કરી રહ્યા છે પ્રેશરાઇઝ નો. કઈ રીતે પ્રેશર કરે છે? એમને કોઈ મીડિયા ઉપર સર એક સવાલ મારો છે શહેરના મકાનો તૂટી જાય છે 100 થી વધુ. એક સેકન્ડ એક જ સવાલ સાહેબ એ બાદ તપાસ કેમ મકાન તોડો પહેલા કેમ વિચાર્યું નહીં? કારણ કે 100 મકાન તોડે આ રીતે તો આખું શહેર તૂટી જશે સાહેબ અને પછી તપાસ કરવામાં આવશે. તમે એમ જ કહેશો મને નથી ખબર? વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય. પણ એ સાચું શું થયું છે એ જ તપાસનો વિષય છે. સાચું સર, ટોરેન્ટ પાવરની ઓફિસ પાસે સુરત મહાનગરપાલિકાએ ટોરેન્ટ પાવરની ઓફિસ બીજું પણ આપને કહું. માટે લખાણ બીજું પણ આપને કહું. સાહેબ સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર આજે વિડીયો છે. વિકાસ બોલવાની સાહેબ જેને જે બોલવું હશે એ બોલવાના અધિકાર આ દેશમાં છે. એટલે આપ પણ મીડિયામાં આપનું ઓપિનિયન મંતવ્ય રજૂ કરો છો એવી અધિકારીઓને પણ એમનું મંતવ્ય રજૂ કરવાનું હોય છે. અને તપાસનો વિષય છે એટલા માટે અહીંયા અમે કીધું કે થોડું સંયમ રાખીએ તો સાચું જે પણ છે બહાર આવશે. બીજું સાહેબ આપના અધિકારીએ મંતવ્ય 1 મિનિટમાં પૂછતો હતો. આપના અધિકારીએ મંતવ્ય રજૂ કર્યો કે ડિમોલેશન અમે કર્યું છે અને આપ ના પાડો છો કે ડિમોલેશન નથી એ કર્યું. તપાસનો વિષય છે. મારી પાસે વિગત આવે તો હું આપને માહિતી આપી દઈશ. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.